જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. તો 2-3 દીથી બ્લોક નહીં બનાવ્યો, કેમ કે ધાણી ઉપાડતા, વાલ ઉપાડતા, ઘા ભીંસ વિયાણ હતા, એટલે પણ કામ બહુ ઝાઝું થઈ ગયું હતું, તો નવરાઈ આવતી નથી, તો બ્લોક પણ બનાવી ક્યાં નથી. તો આજ પણ બ્લોક બનાવવાનો છે. આજે પણ વાલ ઉતારવાના છે. કેટલા 4-5 જણા વાલ ઉતારવાના છે, કેટલા વાલ ઉતારવી છે, તો પછી હું તમને બતાવીશ કેટલાક વાલ ઉતાર્યા અમે, કેવું દવણું કરવાનું છે, કેમ હું વાલ ઉતારું છું. તો આગળ વિડીયોમાં બનાવી રહેજો, આગળ બતાવી દઈશ. તો આ પણ અમે બનાવી નાખી છે ખીર, કેમ કે અમારી ભેંસ વિયાણી છે, તો એની જોડ કરી છે. તો પણ આ કાઢે છે હવન. તો હવન કાઢીને પછી ભેંસનું દૂધ કે છાશ ઊનું કરાય, કાં સુધી ઊનું ન કરાય. તો જો આ હવન કાઢે છે. તો જો આવી રીતે હવન કાઢી વાળવાનો, જોડ કરવી પડે, તો પછી અમારે દૂધ કે છાશ ખવાય. કાંઈ લે હા. તો જો આવી રીતે કરવાનું હોય. અમારા હાહુ ને હાહરાની આવી રીતે કરતા હતા, એટલે અમે આવું કરવી છે. કા અમને ક્યાંય બહુ જાજી ખબર ન હોય. તો આમાં છે ભેંસનું ઘી. તો પછી તો આજ પહેલી વાર છાશ ફેરી છે, એટલે ખીર બનાવવાની, ઘીનું હવન કાઢવાનું. મોટા ભાઈને જેવો વાસી વાળું. તો હવે તો ભેંસનું ઘી છે પેલું, એટલે પણ અમારા ભાઈને દીવા વાસી વાળે. હવે કા જયદીપ કેમ છે? સારું ને. તો જો હવે અમારા ભાઈને દીવા વાસી વાળે, અમારા માતાજીને દીવા વાસવાના હોય. તો હવે આવી રીતે દીવા વાસીને પછી એનું દૂધ કે છાશ ઊનું કરાવીને પછી ખવાય. તો આવું અમારે હોય. તમારા બધાને કેમ હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અમારા ભાઈ જયદીપભાઈ હોત ને બેસી ગયા. કા તો જો આપણે ઉતારવા માંડ્યા છીએ વાલ, કેમ કે જો વાલ છે, આવા વાલ છે. હું તમાકાનું કેપ ચડાઈ લો, આ કોહામ નક્કી નથી થતું. એને જો પાણી પી લીધું છે, તો એને જો ચાલુ કરી દીધું ખાવાનું. તમાકુ ફાકી બનાવવાનું. તો જો થાકી ગયા, વાકા ઉતારવાનું થાય ને, કઈડ બહુ દુખે છે. તે વાવવા આને બહુ મજા આવી હતી. આને કીધું ઈ કે નથી વાવવા. બસ એક વખત ના પાડતી હતી. અને તોય મને એમ થયું હું સબ વાલમાં ઝાઝા પૈસા રળી લઉં. તો ઝાઝા વાલ આવી દીધા. આમ નજર કરો ના સુધી વાલ છે. વાલે એવા છે ને, ખડાઈ એવું થઈ ગયું છે. ખડાઈ જામી ગયું. તો ઉધડા માણા મળે ને તો લઈ આવા છે. તો પણ હજી જો આ એક ઉક્ષા ઉતર્યા, અને બીજો સા અડધે પોજા સેવી. તો ઉતારવા માંડવી વાલ. હા વાલ જો વાલ કેવી રીતે ઉતારવાના છે તમને બતાવું. આમ કરવું પડે છે, આમ રાખીને આવી રીતે આમાંથી પડિયા લેવાના. આવા તો પડિયા છે. કેમ જો આને દોથો ભૂલી છે ને. લા આ પોતરા આ જો એવલું ગયું છે વરસાદ આવ્યો પછી, નકર તો એવલુંનું ઘર કરી દીધું. એ જોયું, આવા વાલ થઈ જાય એટલે ખરેખર થઈ જાય. આ વવાય નહીં હો, કોઈ વાવતા નહીં. કા અરે વાવજો, દુખવા માંડે. વાલ તો વાવજો તમ તાર. વાવ્યા હોય ને એને પૂછજો કે વાલ ઉતારવામાં કેમ થાય. એને એમ થઈ જાય કે હવે વાવવા નથી. એકવાર માણા વાવી લે ને ફરી નામ ન લે. ના એ ખોટું કહેશે, એને ભાવ જાજો આવે ને. ના હો, તમે તો રડો, બધાય રડો. એમ તો એમ કે ને બધાને વાવવાનું જ કહેવાય. વાવે તો પછી ખબર પડે કેમ ઉતારવાનું. આ વાવજો, પોર બધાય વાવજો. ના હેઠા જાય તો પણ હેઠા તારે આડું ઊભું રહેવું છે. તો શું થાય? હા તો બસ હાલો મંડી ઉતારવા. ફટાફટ હાલ સાડ રાખ.
તાણું થઈ ગયું પછી ઉતારી લીધી. રોટલા ઘડવા જવાનું છે. તો જો વાલ ઉતારી અને પણ જો આવી રીતે જબલા ભરી વાળા છે કા અને જો આવી રીતે જબલા કાઢવાના. આ છે જબલા. તો પણ હું ચાલુ છું ને મારા જયદીપભાઈ ભરે છે તો મારા જયદીપભાઈ ભરે છે આવી રીતે જબલા ભરવાના છે. સવારના 5 જણા ઉતારવી છે તો જો આટલા આમ દેખાડ તો આટલા વાલ ઉતાર્યા છે અને હજી પણ 4 જણા ઉતારે છે. ઉતારવાનું ચાલુ છે. તો પછી આ દવણું કરવાનું છે અને આ ભરવાના છે. એ ભરાઈ રહે એમ નથી, દવણું ન થઈ રહે તો પણ હવે આપણે ભરવા માંડવી રહી. બધા સાંજ સુધી ઉતારશે તો જો ભરે તો આપણે જબલો ભરવાનું કામ ચાલુ કરી દીધું. 10 કિલોનું જબલું હોય. માં 10 કિલો વાલ સામે 10 કિલોનું જબલું કે 10 કિલોનું એક જબલું. આજ તો પણ અમારા ભાઈને નિશાળે રજા છે તો પણ અમારા ભાઈને આજ કામે લગાડી દીધા છે. અમારે નથી રજા, સાહેબુને રજા છે. સાહેબુને રજા છે. ઓલે હું કે ઓલે મીટિંગ કે ચીટિંગ શું કે ઈ આખી રજા છે. આજ ગાંધીજીનો જન્મદિવસ છે આજ. હા એટલે તો પણ આજ રજા છે. ગાંધી બાપુ ને મેરી નો ગયો મેરી ગયા પણ તોય લેવા મુજાય છે. તો ઉપર ખડાઈ કે ફૂટશે ઉપર ખડાઈ કે ક્યારે હાલે. તો બસ આજનો વિડીયો અમારો વાલ ઉતારવામાં જ ગયો છે. તો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા બ્લોગમાં. બાય બાય.